હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ બધાયને. ખુશી પેલા સુંદર સુવિચાર કહી દે આજનો. ભલે ઓછું બોલો પણ એવું બોલો ને કે સામેવાળાને દુઃખ ન થવું જોઈએ. કડવા શબ્દ કોઈ દી ન બોલો. અરે વાહ, સાચી વાત છે કે ઓછું બોલવાનું પણ મીઠું બોલવાનું, સારું બોલવાનું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હવે કેવું છે? અત્યારે સારું છે. દવા લીધા પછી હવાર દવા લઈ આવ્યા ને, રાતે તાવ આવી ગયો, હવાર દવા લઈ આવ્યા, અત્યારે તાવ ઉતરી ગયો છે. મમ્મીને રાત્રે થોડોક ફીવર વધી ગયો તો પછી સવારમાં હે ને પહેલા જ ઈ કામ કર્યું. ડોક્ટરમાં એ જઈ આવ્યા, હું ને મમ્મી બે ને દવા લઈ આવ્યા. તો ડોક્ટરે કીધું 2 દિવસની દવા આપી કે કાંઈ હે નહીં કે વાયરલ ફીવર જેવું લાગે છે કે આજનો ને કાલનો પરમદી તો કે ઘોડા જેવા થઈ જઈશો મસ્ત. 2 દિવસ અત્યારે જ સારું થઈ ગયું બેટા, સારું થઈ ગયું હે. દવા પાઈને એટલે તાવ ઉતરી ગયો એટલે અમે દવા 2 ટાઈમની જ આપી એમ, 2 દીની, આજની ને કાલની, એટલે બહુ વધારે ઓલું નહોતું એમ. ડોક્ટરે આપી નહીં દવા. આ તો શરદી ને થઈ ગઈ ને એના હિસાબે તાવ આવી ગયો. શરદી થાય ને એટલે તાવ આવે, તાવ આવી જ જાય. ખબર નહીં ની વાહો પૂછડાની ગોળા આયલો આવે. ને મને શરદી થાય ને તો હારે મને ઉધરા આવે, મને બધું આવે, તને બધું આવે, એની હારે બધું ઊભું હોય. દવા લેવા જવાનું થાય ને એટલે ડોક્ટર પૂછે શું થયું હે? કાંઈ આ ગળામાં થોડું કાકડા જેવું થઈ ગયું હે, આમ શરદી જેવું થાય છે ને આમ તાવ આવી જાય છે, માથું દુખે, બધું કહી દો એ કઈ રે. જ્યારે બધું જાય હોય જ મારે આઈને જ ઊભું હોય. ને મારે જાવ ને મને એક જ વસ્તુ, મારું કે ને ગળું હવે દુખે તો ડોક્ટર કહી દે કાકડા વધવાની તૈયારી ચાલુ થઈ ગઈ, એના પર પહેલાથી એન્ટીબાયોટિક્સ આપી દઉં એટલે કરે ને તાવ આવી જાય થોડાક દિવસમાં. કાઈ નહીં, ઈ તો બાને સારું થઈ જશે. થઈ જાય, અત્યારે તો હે ને તોય સારું થઈ સારું ગયું. છે. રાત સવારમાં થોડુંક ઓલું હતું ને તો મેં દવા હે ને તમે બે લઈ આવો જાઓ, મેં કીધું ફટાફટ. તો ઈ બેન દવા લેવા કે મોકલ્યા. બપોર દવા પીને હુઈ જ જઈજો. અત્યારે ઉઠા મમ્મી, બપોર ના ખાઈને તરત જ હુઈ ગયા હતા. બપોરે થોડું ખાધું, પછી ખાધું ન ખાધું દવા પીવડાવી પડે એટલે પછી ખાવું તો પડે જ ને. મમ્મીને ખાવું જ નહોતું પણ મેં મમ્મી થોડું ખાઈ લ્યો ને થઈ જશે હરખું થઈ જાય. અત્યારે તો સારું થઈ ગયું કે 50% જેવું સારું છે કે 50% હજી થોડું ઘણું લાગે કીધું થઈ જાય. હજી દવા શરીરમાં એમ લાગે જ કે લો ફીલ થયા જ કરે એમ. જો મમ્મી માટે હે ને ચા બનાવવું, મમ્મી કે મારે ચા અને રોટલી ખાવી છે તો મેં લાવ ચા મૂકી દઉં પેલા અત્યારે. અમે બે નાસ્તો કરી લીધો. મમ્મી અત્યારે ઉઠ્યા હા, કે મેં એક સફરજન ખાઈ લીધું, મારે બીજું કઈ ખાવું નહોતું. મેં થોડુંક ચટર પટર કરી લીધું કઈક બીજું. ચટર પટર હોય જ ને કા. એટલે બીજું ચટર પટર એમ તીખું મીઠું એમ કઈક અને પણ. મમ્મીનું કેવું ખબર હે કે મમ્મી જ્યારે ચા બનાવે ને ત્યારે છે ને આ નાની તપેલીમાં જ બનાવે. એટલે મમ્મીને નાની તપેલી હોય ને તો ઈ જ ચા ભાવે. આજ હવે આપણે મોટી તપેલીમાં કરીએ તો ઈ ચા હે મમ્મીને ખબર ને ઈ હોય ઘણાયનું એવું હોય કે જે તપેલીમાં ચા કરતા હોય ને એમાં પીતા હોય ને ઈ જ તપેલીમાં કરશે. અમે ઘણી જગ્યાએ જોયું. અમાર નાની મારિયાની એવું જ કરે, એક એની જ તપેલી રહીને એમાં જ ચા કરવાનો. એવું હોય મમ્મીએ ઝીણી તપેલીમાં દર વખતે મૂકેલ, મેં ઝીણીમાં જ મૂક્યો. અરે વાહ વાહ. કાઈ ને હાલો ચા કરી નાખું ને પછી રોટલી ની બધું નાસ્તો કરી લે મમ્મી. આ કાચ રહ્યો ને અમારો, એમાં હે ને ગમે એટલે આપણે નવા કાચ બદલીને અમે હમણાં હે ને જે ફર્નિચર ની કર્યું ને ત્યારે આ કાચ આખો હે ને અમે બદલી નાખ્યો. તો હે ને અહીંયા તો આવું બધું થઈ જ જાય. એ આશીષ ઈ કાચ ની ઓલી પછાડીનું ઓલું આવે ને ઈ ઉખડી જાય એટલે ઈ કાચ એવો થઈ જ જાય. એના માટે ઓલો હજી એક ખબર એકદમ બ્લુ કાચ આવે, કેવો એક આવે બ્લુ પણ જાડો કાચ આવે, ઈ કરવો પડે ઓલ્ડ. હવે એના માટે આ બધે પોઈન્ટર પાછા કાઢવા પડે ને એના લગાવવા પડે લગભગ. એવું? હા, બ્લુ કાચ આવે એક. હા, હવે ઈ લગભગ મારા ખ્યાલથી થાય તો પાકું નથી હજી. આપણે અહીંયા હાથ ધોઈ ને વોશ બેસીને એટલે અહીંયા હે ને અહીંયા છાંટા બાટા ઉડતા હોય એટલે આટલી તો કિનાર ઓલી થઈ જ જાય. તો પછી અમે હે ને ચેન્જ કરી નાખ્યો કાચ, તોય પાછો જો એવો ને એવો કાચ થઈ ગયો. આ કાંઈ વાંધો નહીં, થોડાક ટાઈમ પછી પાછો ચેન્જ કરી નાખશું. શું હોય, માપનો કાચ લઈ આવીને લગાવી દેવાનો. લાઈટ જાય ને આપણે એટલે પાણી ઓલું થાય ને એટલે આમાં કચરો આવી જાય એટલે લાવ સાફ કરી નાખવું આ બધું. હા, ઈ નળમાં કચરો આવી જાય વારે ઘડીએ. ને સાફ કરવો પડે આપણે. એટલે આપણે એવું થાય કે જ્યારે લાઈટ જાય ને ત્યારે કચરો આવી જાય. કચરો આવે અમે નળ ક્યારેક ક્યારેક ખોલીને એને સાફ કરવા જ પડે. સમજા? ચારીમાં કચરો રહી જાય ને. હા, તો મેં લાવ બધું છે ને અત્યારે સાફ કરી નાખું. જો જમવાનું બની ગયું હોય, જમવા બેવું હોય તો અત્યારે સાફ કરવા બેઠી નળ ખોલી. કાંઈ વાંધો નહીં, હાલો હાલો જમી લઈ પછી. કાલે મેં તમને બધાને પૂછ્યું હતું ને સિંગદાણા વિશે, તો ભરપૂર કોમેન્ટ આવી. આખું કોમેન્ટ બોક્સ છે ને સિંગદાણાનું ભરાઈ ગયું મારું. હા, કે અડધા કે દીદી ખવાય, અડધા કે દીદી ન ખવાય, અડધા કે ખવાય ન ખવાય, ખવાય ન ખવાય. બધાને અલગ અલગ રિવ્યુ આવ્યા. ઘણા એમ કીધું સિંગ તેલ તો તમે ખાતા જ હોય એટલે હા, વળી એ એક વસ્તુ સાચી, સિંગ તેલ તો ખાતા જ હોય ને આપણે, તો સિંગદાણાનું ઈ જ થાય ને. અને ઘણા કે ખવાય પણ
આટલા થોડા લિમિટમાં. ખવાય કે નો ખવાય હાવ મેં તને નો અમે તો કીધું. ખાતા જ છે ઈ કે મેં તને ન કીધું ખવાય પણ લિમિટમાં એમ અને કે ઘણાયની વસ્તુ એક મને વધારે ગમી શું ખબર બધાય આપણે રિવ્યુ લેવા જાય તો કે થોડુંક તો બધુંય ખવાય થોડુંક હે ને તમારે બધુંય ખવાય એમ કારણ કે આપણે છે ને પ્રેગ્નન્સીમાં શું થાય ખબર આમ આપણને ઈચ્છા થતી હોય ને આપણે પછી નો ખાય ને તો આપણું મૂળ મરી જાય એવું નહીં કરવાનું લાઈટ એક વસ્તુ ખાઈ જ લેવાની હા થોડું ઈચ્છા થાય ને બધુંય ખવાય કાંઈ ન થાય એમાં તો થેન્ક યુ સો મચ બહુ સરસ મેં તો કોમેન્ટ હું વાંચ્યા કરું ખવાય પછી નીચે નો ખવાય દીદી નો ખવાય ખુશી ગઈકાલે આપણે ચેલેન્જ કરી હતી ને ઓલી કે તું હું બન્યો તો હું તું બની હતી એમ એ આઈ ત્રીજી વઈ તું વાળી તો એમાં બધા એમ કીધું કે આશીષભાઈ ખુશીની એક્ટિંગ બરાબર કરી પણ ખુશી તમે આશીષભાઈ જેવી ન કરી એમ તું કાચી રહી ગઈ હો ના યાર મેં અસલ જ કરી હતી બોલ ના તું તો આમ નો હાલે તું મારી એક્ટિંગ નો કરી શકે એટલે એવું કાંઈ નહીં મેં મસ્ત એક્ટિંગ જેવું આશીષ રિએક્ટ કરે ને એવી જ મેં એક્ટિંગ કરી હતી પણ એ ઓફ કેમેરા રિએક્ટ હોય ને ઓન કેમેરા રિએક્ટ હોય તો તમે આ જ જોયું હોય પણ ઓફ કેમેરા કેવું રિએક્ટ કરે તો મને ખબર સેમ એવું કરે જેવું મેં કર્યું હતું એવું તો મેં એના જેવું તો કર્યું થોડુંક હજી વધારે હોય પણ ઓછું નહીં હોય ઓછું ન હોય આ વાત સાચી જો ઈ હું સ્વીકારું એનાથી વધારે હોય પણ ઓછું ન હોય હજી તો બરોબર તો થયું યાર પણ તમે એમ હજી એક પ્યોર એમ પ્યોરિટી આ લાવવાની હતી તારે એમ આશીષની. તમે હવે તમારી જીજોએ હારી કરી બસ હું એક્સેપ્ટ એવું નથી તમારી જીજુ ને તમારી દીદી ને એવું નથી આ તો કોમેન્ટ ની વાત કરી આપણે પણ કાંઈ નહીં જો તમે દર વખતે એને કાંઈ કોઈ ને તો એમ કે ના આશીષ જીજે સારું કર્યું તો હવે હું એમ જ કહીશ આશીષ સારું કર્યું બસ ના તે સારું કર્યું ના તમે સારું કર્યું મેં ના કર્યું ના તે સારું કર્યું ખરેખર તમે સારું કર્યું તું બસ તે સારું કર્યું તમારું વ્યુઅર્સ કહે તો બસ તમારે માનવું મારે ને યાર તારા viewers છે તારી ફેમિલી જ છે મારી ફેમિલી જ છે પણ તમારા તરફથી કોમેન્ટ આવી કે આશીષ જીજે સારું કર્યું ખુશી દીદી સારું ન કર્યું એમ ના ખુશી મસ્ત જ કર્યું તું ખુશીને અત્યારે ઈ જ પૂછતો હતો કે ખુશી તારું આ સેકન્ડ ટ્રાઇમેસ્ટર ચાલુ થઈ ગયું હે તો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર નો આખો એક્સપિરિયન્સ કેવો રહ્યો તારો આજે કોમેન્ટ એ આવી હતી કે દીદી તમે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર નો હે ને આખો એક્સપિરિયન્સ શેર કરો અમારી યારે કે તમને શું કેવું લાગ્યું કેવું ફીલ થયું એમ હા તો અત્યારે હું તમારી યારે શેર કરું કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં શરૂઆતના દિવસોમાં થોડુંક એવું થાય એમ આમ અંદરથી જીવ ગભરાતો હોય ને એવું બધું લાગતું ને એવું થતું બાકી હે ને જે મેં એક્સપેક્ટેશન રાખી હતી ને આમ શું હોય બધાને એક્સપેક્ટેશન હોય ને આવું થઈશે એવું કંઈ નથી થયું સારું ગયું મારું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર હા હું કહું ને ત્યાં સુધી પહેલા જ્યારે સ્ટાર્ટિંગ હતી ને અર્લી પ્રેગ્નન્સી ત્યારે ખુશી એને આમ વગર કામનું એને રોવું આવતું ને એવું બધું થયું થાય એવો સિમ્ટમ્સ થોડાક બદલાઈ જાય તો કંઈક એવું થઈ જાય સમજ્યા પણ ઓમ જોવા જાય ને તો શું હોય કે એટલું બધું ઓલું નથી થયું કે ખાવું ન ભાવે ઓલું થાય વોમિટિંગ બહુ થાય હતી તો એવું કાંઈ મને હજી થયું નથી તો સારું છે તો મારું ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર છે ને સારામાં સારું વહી ગયું મારા પ્રમાણે તો અને હે ને બીજું એક બદલાવ શું આવ્યો ખબર છે કે જે મારું કામ પ્રત્યેનું જે વધારે ફોકસ હતું ને એ પ્રેગ્નન્સી પછી છે ને મારું એકદમ વધારે આમ ફોકસ થઈ ગયું છે મારો ગોલ બની ગયો છે કામ પ્રત્યેનો એ તમે નોટ કર્યું હશે આશીષ હા ખુશી હું કે ગમે એવો થયો અને ગમે તે પ્રેગ્નન્સીમાં ખબર હે બધાય દી હારા ન હોય કોક વાર લો ફીલ થાય તો કોક વાર ઓલું થતું હોય પણ તોય ખુશી દરરોજ ઉઠીને ને હાલો આશીષ મારે હું વ્લોગ તો બનાવીશ જ હું વ્લોગમાં આવીશ જ હું એને ઘણી વાર કહેતો આરામ કર કાંઈ વાંધો નહીં હું મમ્મી વ્લોગ બનાવી તો કે ના હું વ્લોગમાં આવીશ તો ખરી જ એમ મને એને મંદરથી એવું થતું કે મારે એકેય દિવસ એને મારો ખાલી નથી રાખવો મારે દરેક દિવસ મારે એને કાંઈ પણ થાય કે ન થાય એક્ટિવ તો રહેવું જ છે ને મારું કામ પ્રત્યેનું તો મારું હે ને હતું જ ને મેં હે ને આખો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં એકેય દી એવો ખાલી નહીં રાખ્યો જેથી હું પૂતી જ રહી આવીશ કે મેં કંઈ કામ નહીં કર્યું એવો એકેય દી તમને યાદ હે ના એવું કાંઈ કે ડાયરિયા થઈ ગયા હતા તે દી હું મારું કામ તો કરતી હતી હા એ વેલ એન્ડ ગુડ કહેવાય કે આખો દી એમ થોડુંક એક્ટિવ રહી આમ વાતચીત કરી આમ હરી ફરી થોડુંક મજા આવે એના લીધે હા એટલે ઈ એક એક્સપિરિયન્સ થયો કે મને હે ને એને થોડુંક મને શીખવાય મળ્યું એમ કે કાંઈ પણ ગમે એવું થયું હોય પણ મારો દિવસમાં મારું કામ તો હું મારું કમ્પ્લીટ કરતી અને આઈ હોપ કે મારું આ સેકન્ડ ટ્રાઇમેસ્ટર હે ને એ એકદમ સરસ મજાનું જાય ને તમારી એ હસતા ખેલતા વ્લોગ બનાવું ને મજા કરું બરોબર ને બરોબર અને આશીષ ને ગરમી ચડતી રહે ડીમાર્ટ માં જાવું તું આજે પણ ડીમાર્ટ માં હે ને ન જવાનું કેમ કે લિક્વિડ પતી ગયું હે પછી હાઈરે ઓલો ડૂચો જે નાવાનો ઘસવાનો ડૂચો આવે ને સ્ક્રબર ઈ એને ખરાબ થઈ ગયો કેદુનો તો કેદુને વિચારી કે નવો લઈ આવી
તો એ જૂનો અત્યારે હાલે પણ હવે નીકળીને એટલે લઈ આવી બહાર હમણાં હે ને આખો દીમાં આમથી આમ ઓલું બધું થઈ ગયું ને તો નીકળવાનું નહીં નકર પ્લાન એવો હતો હું ખુશી મમ્મી ત્રણેય અમે ડીમાર્ટમાં જવાના હતા કા મમ્મી હા જવાનું હતું પણ કઈક કામ ખોરવાઈ જાય તો રહી જાય એટલે લિક્વિડ તો લગભગ હે ને હાવ પતી ગયું છે તો કાલે હે ને મારે લેવા જવું જોઈશે ફરજિયાતમાં આવી ગયું છે જોઈએ જ ને જોઈએ તો જોવાનું જ ને જો આ મદની હે ને વેલા હોઈ ગયું હા એ મદનિયા ઉઠ હુઈ કાં ગઈ અરે યાર ઝોલું આવી ગયું યાર. હાલાલ ઉઠ તારા માટે છે ને એક ગેમ ચેલેન્જ લાવ્યો આજે તો હું આજે હા કાલ રમશું. કાલ નહીં હાલ ઊભી થા હાલ હજી તું વેલા હુઈ ગઈ પછી એને તું 1-1.5 વાગે ઉઠીશ ને મને હેરાન કરીશ એના કરતા તું ઉઠ ઊભી થઈ જા અત્યારે એટલે તમે મને અત્યારે ઉઠાડો હોય હા, વ્યવહારે ને, વ્યવહારે. નહીં કરું હેરાન તમને હું. ના તું હેરાન કર પછી 1-1.5 વાગે મને કોની game ને? આપણે બે ની આજ મમ્મીની તબિયત ખરાબ એટલે બાની ને દાદાની તો રખાય નહીં નકર આજે આપણે બે ગેમ ચેલેન્જ કરી આજ તો આવું થોડીક વાર મારું થોડીક વાર મને તું પાછી હુઈ જઈશ મને ખબર હાલ ઊભી થા કોટો ચડાવ આમ જુસ્સા મારે એકદમ આગે બઢો खुशी तुम उठो आगे बढ़ो हम तुम्हारे साथ है માથું વળતી આવું થોડુંક માથું બી ખાઈ ગયું જો. ઓકે હુઈ ગઈ બોલ આયા ખાઈ પણ પીને હવે પણ નવરી હતી કામે બધું થઈ ગયું હતું મેં લાવ થોડીક વાર આડી પડું. ઓકે હાલ તૈયાર થઈને આવ બાર ઓકે હું ક્યાં ગેમ ઓલું કરી નાખું હા, સેટઅપ માથું વળતી આવું. ચાલો ગેમ સેટઅપ થઈ ગયું છે સિમ્પલ ગેમ સેટઅપ છે ગેમ સેટઅપ માં એવું છે 3 ગ્લાસ મેં લીધા છે 3 ગ્લાસ ખુશીના આ ગ્લાસ આમ કોર્નર પર રાખવાનો આમ ફ્લિપ કરીને આ ગ્લાસ એને આમ પાછો રહી જવો જોઈએ ઓકે ખુશી ઓકે રે બહુ અઘરી કેમ આપી વાતી છે આ વખતે. આમ ફ્લિપ થઈને પાછો આ જ પોઝિશન માં રહી જાવ જોઈએ 3 ગ્લાસ એવી રીતે કરવાના 3 ગ્લાસ થઈ જાય ને પછી અહીંયા જો આ ગ્લાસ નો મહેલ બનાવવાનો છે આખો મહેલ જે બનાવી દે પેલા એ જીતી ગઈ ઓકે ઓકે હાલો. મમ્મી હે રેફરી અહીંયા બાજુમાં બેઠા હે કોઈ ચીટિંગ નથી કરતું અમ્પાયર જોઈ જો તમે હાહુ મળેલા હો ચીટિંગ દર કરવા વખતે મારું નામ દે ખોટે મારું નામ નો દિયો મેં કોઈ દી ચીટિંગ નથી કરી તોય દર વખતે ખુશી ચીટિંગ કરે બસ. કાઈ વાંધો હાલો હાલો, ready? રેડી હા. 3 2 1 સ્ટાર્ટ મારો તો એક વાર તો ઓલું ભૂલી ગયું. એક રહી ગયો. એક કીડી બેડી બે. બારા રહી ગયા પંખીડા ઉડી જાય પાવાગઢ રે ત્રણ. એ જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા હેલો તો એક સેકન્ડ માટે રહી ગયો બોલ કાઈ વાંધો નહીં ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ સાચી જ. કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ધ બેસ્ટ ટુ હું ભૂલાઈ ગયો મારે બોકડાઈ ગયું જરા ખાઈરો ને એટલે એમ તો અઘરું હતું આમ ફ્લિપ કરવાય પણ થઈ ગયા. નહીં વાંધો નહીં જોયું તમે બધા મેં ચીટિંગ નથી કરી હો મેં ત્રણેય ફ્લિપ કર્યા પછી આસુ મને કહેશે તે હરખું નહીં કર્યું હોય નિંદરમાં હતી નિંદરમાં મને બોલો ગેમ રમાડવા લઈ આવ્યા કાલ મેં આ રમને કેવી મજા આવી આમ સિમ્પલ ગેમ હતી પણ મજા આવી ને મજા આવી થોડીક એમ તો અટપટી હતી આમ કરીને આમ હે ને જરાક પાછું રેવું ફ્લિપ થઈ જાય વાહું આમ જરાક રમવું હતું નથી આ આ રહી રહી ગયો. ગયા જાય તમારે છે આઈ રહી ગયો મજા આવી ને મજા આવી ખુશી અત્યારે બનાવે છે સ્ટ્રોબેરી મિલ્ક શેક હા આશીષ કે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવી દે કે હાલો આજે બનાવી પીવાની ઈચ્છા થઈ ગઈ દૂધ મીઠું એટલે જો આપણી સ્ટ્રોબેરી હજી આશીષ એવી ને એવી છો કાંઈ હા થયું નથી. હા હજી ઘણી કોમેન્ટ આવે કોક વાર તમે ઓલી સ્ટ્રોબેરી સ્ટોર કરી હતી બતાવજો જોઈએ હવે આજે કાઢી જોઈ લ્યો હજી એવી ને એવી સ્ટ્રોબેરી છે એકદમ એમ નહીં મસ્ત તો આ પછી આશીષ કેટલો ટાઈમ આલે આવી રીતે આમ ઓર એક સુધી તમે આરામથી એને સ્ટોર કરી શકો એવું હા આપણે 8 મહિના વરસ પછી તો હું એક ફ્રીઝર જેવું ઓલું હોય કુલિંગ આપે ને ઈ પ્રમાણે રહે એમ તમે કઈ રીતની સ્ટોર કરી છે એ પ્રમાણે મસ્ત આપણી તો સ્ટ્રોબેરી હજી એવી ને એવી છે એકઈ ઓલી આવી એકદમ એવી ને એવી સ્ટ્રોબેરી જો હમણાં જો થોડીક વાર રાખશી ને એટલે ઓલા આવી જાય. આ વખતે હે ને અમે કેરીનો રસ નહીં હે ને સ્ટોર ન કર્યો દર વખતે મમ્મીની કરે હે પણ કોરોના પછી હે ને બંધ કરી દીધું સ્ટોર કરવાનું તો હવે હે ને અને આ વખતે હવે તો હુંય કેરીનો રસ નહીં કે ખાવું નહીં તો આશીષ કે આ વખતે કરવો જ નથી નકર તો આ વખતે છે ને કેરીનો સ્ટોર કરે હા નકર કરે જ આપણે રસનો કાંઈ બધો વાંધો નહીં આ બધું સ્ટ્રોબેરી છે ને એ બધું છે એટલે હાલ્યા કરે ઈ હાલે આ મમ્મી કેરીન કટકા પડ્યા હોય કે રસ પડ્યો હોય ને તો હક નો થાય આ વખતે જાંબુનો સ્ટોર કરવો તો પણ જાંબુ તો હોનાના ભાવ જેવા છે જાંબુન ભાવ કેવા ભૂકા કાઢ નાખેવા હે હોનાના ભાવ જેવા છે. હું છો કે કેટલાના 500 રૂપિયા
₹500 ₹600 કોકો અમુક તો મોટા હારા હોય તો કે ₹700 800 રૂપિયા કે આ જાંબુ હે કોનું હે ફોન સ્ટોર કરી લેવાનો એમ કરતા હતા યાર. જાંબુ બહુ મોંઘા કે આ બધી તમે જોઈ કે એના કરતા પહેલા તો પાડી લેતા ઈ સારું હતું. પેલા પાડી આવતા થઈ છે હજી સ્ટાર્ટિંગ થયું હોય ને એટલે બહુ કેરી કેમ સ્ટાર્ટિંગ હતી તો 3000 રૂપિયા થયા પછી કેવી રીતે 1500 આવી ગયા લાસ્ટ તો 1500 મળી જાય 1500 મળી જતી. હા જાંબુ અત્યારે બહુ હજી મોંઘા થોડો time થાય છે મુંબઈ ને આપણે કોમેન્ટ આવી હતી ખબર ને કે મુંબઈમાં અમારે ₹800 હે લગભગ એમ કઈ કોમેન્ટ આવી હતી. મોંઘા જ કહેવાય એમ. મોંઘા કે 800 રેગ્યુલર ફ્રૂટ બધું ₹100 કિલો ની આજુબાજુ મળે ને ₹800 ને ₹500 એટલે કે આ સફરજન ને કેટલા સફરજનના કેટલા ગણા મોંઘા થઈ હા જાય. સફરજન બધાય કરતા મોંઘું ફ્રૂટ થયું ને અત્યારે તો એક જોવા જાતો કિલો આ ના હિસાબે. કીવી ને ઈ બધું સસ્તું મળી જાય. એ તો પીસ ઉપર મળે પણ ઈ તું કિલો લેવા જા તો કિલોમાં 6 થી 7 પીસ આવતા હોય. હા. 8 પીસ આવે કિલોમાં 10 પીસ આવે તો 10 એક 25 ₹250 થયા. કાઈ નહીં તો હું કરશી હજી થોડોક ટાઈમ થઈ જશે ને એટલે હમણાં હે ને આવી જશે ભાઈ એક એક્સપ્લોર કરી લઈશ ત્યારે. ઓકે હાલો હવે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવી નાખું. કઈ નહીં બનાવી નાખ. હાલો બધાય મિલ્કશેક પીવા. હાલો બધે મિલ્કશેક પીવા જો ઉપર સ્ટ્રોબેરી બબેરી લગાવી નો મેડમ. તમે કમ્પ્લેન ન કરો ને તે લગાવીને એટલે સ્ટ્રોબેરી લગાવી દીધી જઈ ઉપર. અરે વાહ કમ્પ્લેન ન થવી જોઈએ હસબન્ડ તરફથી કાઈ. અરે કાઈ વાંધો નહીં કાઈ કમ્પ્લેન નથી મારી તને તો તારે મસ્તી એક પડીથી વળી ઉપર નાખી દીધી. વહી દીધી એમને ગા બહાર કાઢી આલ્યો. લાવો અને હે ને અમારે કેવું ખબર હે કે આવી બધી વસ્તુ હે ને અમને બેયને ભાવે. મમ્મીને ને પપ્પાને છે ને આવું બધું ન ભાવે. મમ્મીને ને પપ્પાને શું ભાવે ખબર? શેરડીનો રસ. હા જ્યુસ ને એવું બધું મમ્મી નો ભાવે. હા જ્યુસ ને આવું બધું કાંઈ પણ જાંબુનો એટલે. નહીં ને એવું નહીં કોઈ પણ milk- રેર કેસ થાય ક્યારેક એવું પીવે. મેંગો આવું મિલ્કશેક વરી પપ્પા પીવે તો એકેય નો ભાવે. હા, મમ્મીને એક જ શેરડીનો રસ હોય ને એટલે એને best. બસ ઈ બેસ્ટ ભાવે. કારણ કે જ્યારે બહાર જાય ને ત્યારે ઈ જ પીવે. ગમે ઈ જ્યુસ હોય પણ ભાવે જ નહીં. હા આશીષ ને વધારે ભાવે. આશીષ માટે જ વધારે સ્ટોક કરી અમે પીધા રાખે કઈ નકર હે ને થમ્સ અપ બહાર થી લઈ આવે. થમ્સ અપ કરતા હારો આ અત્યારે બહુ સારું. આનું જ કહેવાય, ઘરનું તો ખરા. હા હવે મમ્મી ફેર પડી ગયો ને ના હવે હારું હો બેટા. તો વાંધો નહીં. સવારે દવા લઈ આવ્યા ને તરત જ તાવ ઉતરી ગયો. હવે તો હારું પણ અવાજ જરાક ફરી ગયો સર. અવાજ હજી 2-3 દી એવો રહેશે બાકી ઓમ કાઈ નથી થતું ને હવે આ અસલ થઈ ગયું એટલે તો વાંધો નહીં. આપડા બધા વ્યુઅર્સે કીધું હે બા જલ્દી દવા લઈને જલ્દી હાજા થઈ અરે જાય. હવારે રાતે તાવ આવ્યો, હવારે દવા લઈ આવ્યા ને પછી દવા આવી પીને હુઈ ગઈ તો પરપારો તાવ ઉતરી ગયો. હવે હા. આવ્યો ય નથી. હા તો સારું. મને એમ હતું બીજી વાર તાવ ન આવવો જોઈએ. ન આવ્યો. હા તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.